બટા વિદેશી પત્ની હારી કે દેશી પત્ની હારી? પત્ની તો વિદેશની જ હારી હોય ને. વિદેશની પત્ની ને છે ને ઘરવાળો ઉતો ને તેને માથે પપ્પી કરે, અને આની પત્ની ફોન ચેક કરવામાંથી જ ઓછી ન હોય. ક્યારેક વોટ્સઅપ ચેક કરે, ક્યારેક ઇન્સ્ટાગ્રામ ચેક કરે. ખબર નહીં કે ફોનમાં ગોતતી શું હોય. मैं क्या करूं फिर जॉब छोड़ दूं? મમ્મી જ્યારે હોય ત્યારે એમ કે મારા મમ્મીને ઘરે મૂકી જાવ, મારા મમ્મીને ઘરે મૂકી જાવ. હું સવારમાં એની મમ્મીને ઘરે મૂકી જાવ ને સાંજ પડે ને એનો પાછો ફોન આવે કે મને લઈ જાવ. મને હજી સુધી મેં એ નથી ખબર પડી કે જ્યારે એને એની મમ્મીના ઘરે રોકાવું જ છે તો એ પાછી સાંજ પડે મને હું કરવા ફોન કરે છે કે મને લઈ જાવ. अरे कहना क्या चाहते हो? તમને ખબર છે હું સવારથી સાંજ સુધી રહું ને નહીં. મારા પપ્પા મમ્મી ભાઈ બેન ભાભી બધા હારે બાંધી લીધું, પણ મને ઈ મજા જ નથી આવતી જે તમારે હારે બાંધવામાં આવે. તમને થાય ને એટલે ફોન કરી દો, લઈ જાઓ. આવી જાઓ તમે. आगे स्वाद હે હિરન તે હું વિચારીને લગ્ન કર્યા? વિચારવાનો મોકો મળે તો થોડા લગ્ન કરત. भारी मिस्टेक हो गया सर હે મમ્મી क्या हुई? જેની ભૂલ હોય અને ઈ માની લે કે હા ભાઈ મારી ભૂલ છે તો આપણે એને સારો માણસ કહીએ, या પણ જેની ભૂલ જ ન હોય અને ઈ માની લે કે હા ભાઈ મારી ભૂલ છે તો આપણે એને શું કહીએ? પતિદેવ. હા એને પતિદેવ જ કહેવાય, મને ખબર છે ને. હાલો બધા અંદર આવો. આવી ગયા બધા અંદર? દરવાજો કરો બંધ. જ્યારે હોય ત્યારે હું તમને એમ કહું છું કે આપણે રીલ્સ બનાવવાની, તો કેવી રીતે રીલ્સ બનાવવાની, એમાં કેવી એક્ટિંગ કરવાની, તો તમને ખબર નથી પડતી. गजब बेइज्जती હે હિરન તારી ઘરવાળી તારાથી રિહાયેલી કેમ રહેશે? જ્યારે મને ખબર પડે કે મારાથી રિહાયેલી છે અને હું એ જાણવા જાઉં કે કઈ બાબતે રિહાયેલી છે, ત્યાં સુધી મેં તો એ બીજી બાબતે મોઢું ફૂલાઈને બેહી. જ્યારથી મારા લગ્ન છે ને ત્યારથી આ ચક્કર વહેલા રાખે. મમ્મી તમને ખબર છે નહીં. અમારી ઓફિસ માંથી બધા બહાર જવાનો પ્રોગ્રામ કર્યો ને તો એ કે અમારે તો અમારી ઘરવાળીઓને મનાવવી પડે. मगर क्यों? મેં એને એમ કીધું કે તમારે મનાવવી પડે. હું તો એક જ વાર કહું તોય માની જાય. હું માની જાય? ખોટું. મમ્મી હવે હું કંટાળી ગયો છું. જ્યારે હોય ને ત્યારે મારે યારે બાંધતી જ હોય છે. હવે હું મેં નક્કી કર્યું છે કે એને બાંધવાનો મોકો જ નથી દેવો. એ તને વેમ છે? હું એ મારી યારે બાંધતી હોય એમ નહીં, તો એ મોકો નહીં, એ ખાલી તને જ ગોતતી હોય છે. એ બાંધવાનું તો એને આવડે જ છે. તો આજે આપણે છે ને જંગલી પ્રાણી વિશે ભણશું. તો તું મને કે જંગલમાં સૌથી લાંબી જીભ કોની હોય? ન્યા જોમાં આપણે સાંજે જમવાનું છે. જીરા રાઈસ બની ગયા છે, દાલ તડકા બનાવો કે દાલ ફ્રાય બનાવું? તું પહેલા બનાવી લે, પછી એનું નામકરણ અમે કરી નાખશું. ये बढ़िया था वो